જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન, જય ભારત। આજે ખૂબ જ ઐતિહાસિક દિવસ, વિશ્વનો આપણે કહીએ સંવિધાન દિવસ, ભારતીય સંવિધાનનો દિવસ છે। આજે 75મું વર્ષ છે। ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ કહેવાય હરેક ભારતીયો માટે અને વિશ્વના તમામ દેશ માટે પણ આપણે કહી શકીએ। વિશ્વરત્ન મહામાનવ, ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાનનું નિર્માણ કર્યું। વંચિતો, શોષિતો, ગરીબો, મહિલાઓ અને ભારતના તમામ નાગરિકોને સમાન અધિકાર વિશ્વરત્ન બાબા સાહેબ આંબેડકરે સંવિધાન બનાવી અને આપ્યા। ખૂબ જ મહત્વ છે આ દિવસનું। આપણે જોઈ શકો છો, જેમ કે તમે સમાચાર પત્રો વાંચ્યા હશે, ન્યૂઝમાં પણ તમે જોતા હશો। સાથી મિત્ર જેમને કે ખૂબ જ સારું બહુજન સમાચાર માટે થઈ જેમના ન્યૂઝ આપ જોઈ રહ્યા છો, એમની જેમ હજારોની સંખ્યામાં લોકો બાબા સાહેબ આંબેડકર વિચારધારા સાથે અને સંવિધાનના સમર્થન માટે થઈ આજે આખા વિશ્વમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। આવી જે બહુજન ચેનલ્સ છે, બહુજન આવા જે અખબારો છે, ભારત અને વિશ્વના જે તમામ સમાચારો છે, એમાં આપ અત્યારે સૌ જોઈ રહ્યા હશે। ભાવનગર શહેરમાં ખૂબ જ ઐતિહાસિક ઉજવણી સંવિધાન દિવસની કરવામાં આવી। ખૂબ જ મોટી સંખ્યામાં લોકો, નાગરિકો ભાવનગર શહેર, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આમાં જોડાણા। ભારતીય સંવિધાનની ઉજવણી કઈ રીતે કરવામાં આવી એ વિશે હું જણાવવા માંગીશ। સૌ પ્રથમ, જેમ કે આપ સૌ જોઈ રહ્યા છો, વિશ્વરત્ન બાબા સાહેબ આંબેડકર પ્રતિમા જસોનાથ વિસ્તાર છે ભાવનગર શહેરમાં, અહીંયા પુષ્પાંજલિ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। સાથે જ ભાવનગર શહેરમાં તમામ જે નાગરિકો છે ભાવનગરના, તમામ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી તમામ ધર્મના લોકો ભેગા થઈ હરેક અલગ અલગ વિચારધારાના, હરેક પાર્ટીના, તમામ પક્ષના લોકો સાથે મળી અને સંવિધાનની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી। વાત હું કરવા માંગીશ, બાબા સાહેબ આંબેડકરને માનવા માટે થઈ લોકો એ વિચારધારામાં સતત લોકો જોડાઈ રહ્યા છે। વિશ્વરત્ન બાબા સાહેબ આંબેડકરની વિચારધારા ખૂબ જ મહત્વપૂર્ણ વિચારધારા છે। આવા મહામાનવ જેઓએ કે આપણને તમામ હક અધિકાર આપ્યા, વિશ્વના સૌથી મોટા વિદ્વાન આપણે કહી શકીએ, સૌથી સારા ભણેલા અને ખૂબ જ આખા વિશ્વને જે યોગદાન આપ્યું એવા વિશ્વરત્ન બાબા સાહેબ આંબેડકરના આપણે અનુયાયીઓ છે। મારી સાથે આપ જોઈ શકો છો, આ વિદ્યાર્થીઓ છે, ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાણા, બહેનો પણ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાણા। એક ઐતિહાસિક જે એક યાત્રા, સંવિધાન યાત્રા પણ કાઢવામાં આવી, જેમાં પણ હજારોની સંખ્યામાં લોકો જોડાણા। જે વિદ્યાર્થીઓ આપ જોઈ શકો છો, ઘણી બધી સંસ્થાઓ સાથે મળી અને કાર્યક્રમ કરવામાં આવ્યો। સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે, સંવિધાન યાત્રા સમિતિ, જેની અંદર સામાજિક આગેવાનો છે, સામાજિક કાર્યકરો એમાં છે, તમામ અલગ અલગ પક્ષના પણ કાર્યકરો એની અંદર છે। સંવિધાન યાત્રા સમિતિ, આ સમિતિ બિન રાજકીય સમિતિ છે, એમાં તમામ સાથે મળીને કામ કરે છે। કોઈ વ્યક્તિ વિશેષ દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું હોય એવું નથી। સમાજ દ્વારા બાબા સાહેબ આંબેડકર અને ભારતીય સંવિધાનના સમર્થકો દ્વારા આ જે કાર્યક્રમ છે એનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ જ આપણે સૌએ સંવિધાનનું ગૌરવ આપણે જાળવવાનું છે। આપણા જે મૂળભૂત અધિકારો છે, આપણી જે મૂળભૂત ફરજો જે સંવિધાનની અંદર બાબા સાહેબ આંબેડકરે આપણને વર્ણન કરી અને લેખિતમાં આપણને આપ્યું છે, તો મૂળભૂત ફરજો આપણી નિભાવવાની છે। જે આપણા અધિકારો છે, જે સંવિધાન દ્વારા બાબા સાહેબ આંબેડકરે આપણને આપ્યા છે, એ અધિકારો માટે આપણે જનજાગૃતતા ફેલાવવાની છે। જેમ કે આ વિદ્યાર્થી આપ જોઈ શકો છો, વિદ્યાર્થીઓને શિક્ષણની અંદર સંવિધાન, હું ભારત સરકાર અને ગુજરાત સરકારને પણ હું વિનંતી અને રજૂઆત કરું છું કે સંવિધાનનું વધારેમાં વધારે સંવિધાનના પાઠ્યક્રમની અંદર સંવિધાનને ભણાવવામાં આવે તો વિદ્યાર્થીઓમાં એ આગળ ભવિષ્યમાં કામ લાગશે અને